અરે આજ તો ડાન્સ રીલ બનાવી લે પધાર્યા. તો ગુડ મોર્નિંગ ને મહાદેવ હર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે એક નવા ટૂરની શરૂઆત કરી દીધી છે. તો આપણે પહોંચી ગયા છીએ આરાધના ધામ, અને આ ટાવર પણ છે ને હમણાં મસ્ત એવું બનેલું છે. ક્યાંથી આવ્યા છો મહેમાન? હે, જામનગર થી આવ્યા હે, પણ હું એને કહું કે મારા ઘરે હાલો, તો નથી આવતા. તમે બધા કઈ કયો કે આ લોકો આવે. તારા ઘરે છે ને અમારે સ્પેશિયલી આવું છે ઉનાળામાં કેરી ખાવા. લઈ જઈશ ને? હા, એક રાત આખી રોકડી. તો મેં કીધું કે અત્યારે ખાલી ચા પાણી તો પી જાવ, તોય નથી આવતું. ગાઈસ, અહીં કેટલો મસ્ત વ્યૂ આવે, એવું લાગે કે આપણે ક્યાંક પૂગી ગયા, પણ ક્યાંક એટલે આપણે છે ને આરાધના ધામ પૂજે છે. અહીંયા હે ને મસ્ત એવા કબૂતરા બેઠા છે, અને અહીંયા અમારી વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની તૈયારી ચાલે છે. હા, તો ઈ જ કહું, જો વાં રાખ, ઓલું પેલે ત્યાં છે ને એમ સીડી જાય છે ને ત્યાં એમ. ચલ ચલ ચલ. થાકી ગઈ. યા, હજી તો આપણે ઘણું દૂર જવાનું છે. કેટલા મસ્ત જો કબૂતરા ઉડ્યા બાકી. વાવ. જો આ સુગ્રીવના માળા અને આ ગામડાનું વર્ણન કરેલ છે. તો આમાં છે ને તમે આરાધના આવો ને એટલે એક રૂપિયો છૂટો લઈને આવજો, કેમ કે આમાં એક રૂપિયો નાખવાનો હોય. પછી છે ને આ મોડેલ આખું જો આમ નાખવાનો, પછી એનું વર્ણન થાય આખું. અને આ પાલીતાણાના જૈન દેરાસરનું મોડેલ પણ છે ને અહીંયા રજૂ કરેલ છે. તો મસ્ત આખું એવું દર્શાવેલ છે. અને જો આ પછી જો ધૂમ્રપાન કરવાથી શું થાય ને, તો અહીંયા બધા ધૂમ્રપાન પણ રાખેલા છે. અને આગળ જાય ને તો મસ્ત એવું ગુફા જેવું આવે, અને એમાંથી આપણે પસાર થવાનું. અને ઘણા બધા કે આપણે આ જેવા ખોટા કામ કરી અને કેવી આપણે સજા મળી શકે, પણ એવું કરવા વાળા અહીંયા આવ્યા ન હોય ને, અહીંયા વિઝિટ કરી હોય તો ન કરે. ફક્ત આંખથી જોવું, તો આંખથી જ જોવાનું હોય ને. અને આ ભીત ચિત્રોથી પણ છે ને સરસ એવું વર્ણન કરેલ છે, ગામડાનું જીવન અને બધું એવું એમ બધું કવર કરેલ છે ચિત્રોમાં પણ. તો આપણે મસ્ત એવું આખી ગેલેરી છે ને ઘૂમી આવ્યા બાકી. હવે આપણે છે ને આ જમવા તરફ જવાનો રસ્તો છે, તો થોડું એવું જમતા આવીએ. તો ચાલો જમવા માટે. અને આમાં છે ને જો આ જે પોસ્ટર લગાવેલા છે ને એમાં એને મસ્ત સુવિચાર પણ લખેલા છે. આ પર્સ ભૂલી અને વહી આવી હતી આ સુરભમ ફોટાની લાઈમાં. પછી આપણે નીકળી ગયા ફાઇનલી આપણો જ્યાં જવાનો ટાર્ગેટ હતો. તો આ તમે જોતા હો આગળ ક્યાં પોગીએ. યુંગ પરથી આવેલો છે, જેનો અર્થ સમુદ્રની સ્ત્રી એવો થાય છે. આપણે ત્યાં કચ્છના ઘાટમાં તેને બાઈ માણસ તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રી સ્ત્રી. તો આપણે છે ને દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટે પોગી ગયા છીએ નરારા ટાપુ. અને ત્યાં આપણે ફર્સ્ટ જોવા મળી પફર ફિશ. અને એનું નામ કેમ પડ્યું પફર ફિશ એ તમે છે ને આગળ જોશો, કેમ કે એ જ્યારે પાણીમાં હોય ને ત્યારે તો નોર્મલ ફિશ જેવી ફિશ જ દેખાય, પણ એના છે ને બચાવ માટે અથવા તો એને એવું ધારણ કર્યું છે. તો જો આપણે એને અડીએ ને ટચ કરીએ ને તો આખી એમ ફૂલાઈ જાય, જો દડા જેવી થઈ જાય, એટલે એનું નામ પફર ફિશ. અને ફાઇનલી આપણે જોવા મળી ગયું છે ઓક્ટોપસ. તો ગાઈસ જો છે ને કેમ પણ એટલે આ બે ઓક્ટોપસ ભેગા થઈ ગયા અહીંયા તો. પછી જો આ પેલા વાળું ઓક્ટોપસ છે ને એ જેવો દરિયામાં રંગ હોય ને પથ્થરનો એવો ધારણ કરી લે, એટલે આપણે ખબર પણ ન પડે. આપણે એને સમુદ્રમાં મૂકી દઈએ. પછી ફાઇનલી ગાઈસ કરચલો પણ આપણે જોઈ લીધો છે. અને તમે કરચલાના જો આગળના બે હાથ જેવું છે ને એ જોઈ શકો, કેટલા ડેન્જર છે ભાઈ. કઈડું હોય તો લોહી કાઢી નાખે જેવો સેવાળ. અને જો આ શું છે ખબર તમને? આ છે સમુદ્ર ફૂલ. જો અત્યારે કેમ ખીલીને બેઠું છે, પણ ભાઈ ખાવા માટે કાંઈ તસ્તી નહીં લે, એટલે એકથી બીજી જગ્યાએ નહીં જાય, પણ છે ને તેના પર જે આવે ને
એને ઇનગલ્ફ કરી નાખે, અને જો આપણે તેને ટચ કરીને તો આખું અંદર વયું જાય એમ પાણીમાં, અને ઊંડું હોય ત્યાં વયું જાય. જો આ છોટી બચ્ચીએ ટચ કર્યું. ભાઈ જો તમને આમાં કાંઈ નથી દેખાતું, જો આ ઓક્ટોપસ હતું કે જેને પથ્થર જેવો રંગ ધારણ કર્યો હતો. તો અમને એટલા ઊંડે સુધી ગયા કે આ છોકરી થાકી ગઈ, પછી બેસી ગઈ પાણીમાં. ગાઈસ જો આપણે છે ને એક હાર્ટ બનાવવાનું છે, એમાં હવે શું લખવાનું છે, તો ફાઇનલી ડોક્ટર. તો આપણે આટલા લોકો ગયા હતા, તો બધા વિડીયોમાં હાઈ કરતા જાજો બાળકો. હાઈ બચ્ચો, હાઈ હાઈ. પછી છે ને સવારે ટ્રીપ પર ગયા અને સાંજે પાછા રૂમ પર આવ્યા, અને હવે પાછું છે ને બીજા ફ્રેન્ડના ઘરે જવાનું. પછી ત્યાંથી છે ને આપણે જામનગરમાં ઘૂમશું થોડું એવું. તો આપણે જામનગરના એવા સ્થળે પહોંચી ગયા છીએ જ્યાં 62 વર્ષથી કન્ટિન્યુ છે ને રામધૂન બોલવામાં આવે છે, અને એ મંદિર છે જો આ હનુમાન દાદાનું, અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. પણ આમાં કોરોનામાં પણ છે ને બંધ નહોતી રહી રામધૂન, એટલે 24 કલાક 7 દિવસ એવી રીતના 52 વર્ષથી આવું ચાલુ છે. ફાઇનલી ગાઈસ જો આપણે છે ને હવે પહોંચી ગયા છીએ તળાવની પાળ. હા એટલે છે ને મસ્ત એવા સોંગ વાગતા હોય, અને ત્યાં મ્યુઝિયમ છે. ને ઓલાને શું કહેવાય, ઓલો આલી સાઈડ છે હા, જો ત્યાં હે ને એક ભુજિયો કોઠો કરીને છે, પણ એ હજી ટૂંક સમયમાં શરૂ થાય. આ છે ને ત્યાં મ્યુઝિયમ છે, અને છે ને બધી જગ્યાએ રાખેલા છે સ્ટીરિયા જેવા, એટલે સોંગ વાગ્યા જ રાખતા હોય કાસુરમાં. અને એમાંય છે ને આમ ગુજરાતી ઓલા જૂના સોંગ ને એવું જ વાગે ને કા. આપણે છે ને એક રીલ ઉતારવા જાય, જો કે મને છે ને એ રીલમાં કાંઈ આવડતું નથી, એટલે તમે છે ને ખાલી મારા જોજો એમ કે કેટલું આવડે. તો સોંગ સાથે છે ને આપણે થોડી એવી પ્રેક્ટિસ કરી લઈ. જો કે મને બહુ ફાવતું તો નથી, પણ હવે જોઈ કેવી રીલ બને આગળ. ગાઈસ તો આપણે પૂગી ગયા છીએ જામનગરમાં તળાવની પાળે, જે જોવાલાયક સ્થળ છે જામનગરનું. જો આ હાથમાં બાંસુરી છે, એવું ચિત્ર દોરેલું છે, ચિત્ર નહીં પણ રાખેલું છે એમ. મસ્ત છે. તમે પણ જામનગરની મુલાકાત લ્યો તો એક વખત આવજો. હવે છે ને શું છે ખબર, ચામાચીડિયા. જો આ ઝાડ પર બહુ ચામાચીડિયા છે, જો દેખાય ઉથમાં લટકાય એ ચામાચીડિયા છે, બધા બ્લેક બ્લેક. અને અહીંયા છે ને મેરેજના ફોટોશૂટ માટે બધા આવે છે, અને મસ્ત એવું ટ્રેડિશનલ જેવું પણ સ્થળ છે, ટ્રેડિશનલ કપડામાં પણ બસ મસ્ત એવા ફોટોશૂટ કરી શકાય એવા છે ને ઝરૂખા રાખેલા છે. જો આવા મસ્ત મસ્ત ઝરૂખા છે આખા તળાવની પાળે બધી જગ્યાએ એમ. પછી અહીંયા હે ને બધી જગ્યાએ ટેપ રાખેલ છે, તો હે ને એ વાગતા હોય મસ્ત. જો ગાઈસ મસ્ત એવો વડલો પણ છે, એટલે બધા ઝાડવા છે, અને એને બહુ મસ્ત જોવાલાયક સ્થળ છે. તો તમે જામનગરમાં આવો તો એક મુલાકાત જરૂર લેજો તળાવની પાળની. જો છે ને બાકી બધું મસ્ત હે. તો આવો એટલે જરૂર આવજો. જો ગાઈસ ફાઇનલી જે રીલની આપણે પ્રેક્ટિસ કરી હતી એ શૂટ તો ફાઇનલી કરી, પણ હવે આ સ્ટેપથી તો મને ભૂલાઈ જ ગયું. તો આ છે જો જામનગરનો ઓવરબ્રિજ બન્યો હતો ને એ, તો મસ્ત એવો છે ને રાઉન્ડ સર્કલ છે,
તો આપણે ભોગી ગયા હતા એક ફ્રેન્ડના ફાર્મ હાઉસમાં અને એમાં તમે જોવો ભાઈ આ કેવી મસ્ત નવીન વસ્તુ છે એટલે એન્ટિક વસ્તુ છે એમ કે આમાંથી શાક રોટલા બને. પછી અમે મસ્ત એવા ત્યાં હિંચકે બેઠા વાતો કરી થોડી ઘણી અને ટાઈમ પાસ કર્યો મસ્ત એવો. જો કેવું મસ્ત ફાર્મ હાઉસ છે ને બાકી અને રાખેલ પણ મસ્ત છે હિંચકા અને ત્યાં છે ને. પછી જો તમે આને ઓળખો આ કેટલાના ઘરે છે અમાર ઘરે તો આ છે હો જો અમે આને ઘંટોળો કહી. તો અમે છે ને ફ્રેન્ડના ભાઈની હોટેલ હતી તો તેની મુલાકાત લીધી અને બહુ મસ્ત એવું જમવાનું હતું અને એક નંબર ટેસ્ટ હતો. તો તમે પણ મુલાકાત લેજો. અને હવે આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ ફાઇનલી અને હવે આપણે પાછું જવાનું છે રાજકોટ રૂમ પર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો.